નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ગુજરાતમાં બીએસએનએલ સિમ કાર્ડનું વેચાણ 4 ગણું વધ્યું છે। સોશિયલ મીડિયા પર ટ્રેન્ડમાં બીએસએનએલ કી ઘર વાપસી, બીએસએનએલ કો પોર્ટ કરો। આવું એટલા માટે થયું કારણ કે મોબાઈલ નેટવર્કની ખાનગી કંપનીઓને તોતિંગ ભાવ વધારી દીધા। તોતિંગ એટલે 20 થી 25%। સામાન્ય માણસને આ ભાવ પરવડે નહીં। સ્વાભાવિક છે, જેના ટેરિફ પ્લાન સસ્તા હશે, ગ્રાહક ત્યાં ડાયવર્ટ થવાના છે। સસ્તા પ્લાન હોય એવી જ સરકારી કંપની છે બીએસએનએલ। અત્યારે બીએસએનએલ સિમ કાર્ડની હાઈ ડિમાન્ડ છે અને આના કારણે ખાનગી કંપનીઓ ઉપર પણ કસ્ટમર જાળવી રાખવાનું પ્રેશર વધ્યું છે। સુષુપ્ત અવસ્થામાં રહેલા બીએસએનએલમાં અચાનક પ્રાણ ફૂંકાયા છે। ચકલી સર્કલ પાસે આવેલ બીએસએનએલની ઓફિસમાં ગ્રાહકોની ભીડ જોવા મળી હતી। અત્યારે હું જીઓ હા, તો શું કહેશો, આજે બીએસએનએલની મુલાકાતે આવે છે? બીએસએનએલની મુલાકાતે આવવાનું કારણ એ જ છે કે અત્યારે જે નેટવર્કની કંપનીઓ છે, જેમ કે જીઓ છે, વોડાફોન આઈડિયા, વીઆઈ, બસ એ લોકોએ જે રિચાર્જના ભાવ વધાર્યા છે અને 5G આપણે આદત પડી ગઈ છે, તો 5Gના ભાવ પણ નડે છે। તો અમે ચેક કરવા આવ્યા છે કે બીએસએનએલના પ્લાન અને જીઓના પ્લાનમાં શું ડિફરન્સ છે, તો પ્લાન ચેક કરવા માટે ઓફિસ વિઝિટ માટે આવ્યા અચ્છા, તો જીઓને હવે પ્લાન વધાર્યા છે, એને લઈને શું કહેશો? જો મોંઘવારી તો દરેક વ્યક્તિને નડે છે। અત્યારે દરેક લોકો કમાવા માટે મહેનત કરે છે, મહેનતના પૈસા જો આપણે આ રીતે જતા હોય તો આપણે સારી વસ્તુ જોવી જોઈએ। પોર્ટ કરવામાં કોઈ વાંધો છે નહીં। તમને સર્વિસ સારી મળતી હોય તો તમે પોર્ટ કરી શકો છો। શું માનો છો, જીઓના કમ્પેરિઝનમાં બીએસએનએલનું કાર્ડ અત્યારે હા, રાહત લાગે છે, સસ્તું પણ પડશે। મોંઘવારીના દર પ્રમાણે સસ્તું છે, બરાબર, યુઝ કરવું જોઈએ। અચ્છા, હા, અને અગર વડોદરા સિટીમાં રહેતા તો વડોદરામાં નેટવર્ક બીએસએનએલનું સારું પણ છે, તો યુઝ કરો તમે। તો શું હવે જીઓનો સાથ છોડશો? જીઓનો સાથ છોડવો પડે એવું કંઈ જરૂરી નથી। આપણે કોઈ બંધન તો છે નહીં આજીવન માટે। પોર્ટની ફેસિલિટી આપી, જો પોર્ટ કરવું જોઈએ। અચ્છા, હા, ઓકે, આપનું નામ? વિકાસ પંચાલ।